વેલકમ નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત પરેશ કુમાર વાઢિયા અને આપના બધાનું સ્વાગત છે વાઢિયાભાઈ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે ફરી વખત આપણે આવી ગયા છે કચ્છના સૌથી મોટા મેળામાં, જ્યાં આપને અમે વિડીયોના માધ્યમથી મેળાની મોજ કરાવીશું। સાથે સાથે આ જગ્યા એટલે કે યક્ષ બોતેરા અને આ જે મેળો ભરાય છે ત્યાં યક્ષ બોતેરા એટલે કોણ અને તેની કઈ રીતે સ્થાપના કરવામાં આવી અને શું છે તેનું મહત્ત્વ તેની પણ માહિતી આપીશું। તો જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી મારી સાથે। તો આવો શરૂઆત કરીએ મેળાની મોજ સાથે યક્ષ બોતેરાના ઇતિહાસ વિશે પણ। મિત્રો, આ જગ્યા એટલે કે યક્ષ બોતેરા જે કચ્છમાં આવેલું છે અને ભુજથી લગભગ 37 કિલોમીટરના અંતરે માતાના મઢ તરફ જતા રોડ પર આ જગ્યા આવેલી છે, જેને કકડભીટ તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણા સનાતન ધર્મના પૌરાણિક ગ્રંથોમાં દેવ, દાનવ, ગંધર્વ અને યક્ષનું વર્ણન ખાસું જોવા મળે છે। યક્ષ એ દિવ્ય તેજથી ભરપૂર હોય છે અને ભગવાન શિવ જ્યારે ક્રોધિત થયા હતા ત્યારે શિવના અગ્નિના તેજથી યક્ષો ઉત્પન્ન થયા હતા તેવું કહેવામાં આવે છે। 4 વેદમાં યજુર્વેદ છે તેમાં યક્ષોનું વર્ણન જોવા મળે છે, જ્યારે શ્રીમદ ભાગવતમાં પણ આનું વર્ણન જોવા મળે છે। સાથે સાથે મહાભારતમાં પણ એક ઉલ્લેખમાં આનું વર્ણન જોવા મળે છે। મિત્રો, કહેવામાં આવે છે કે યક્ષ એક આત્માની જેમ અને એમાં પણ સારા અને ખરાબ એમ 2 પ્રકારના યક્ષો હોય છે। મોટે ભાગે યક્ષ પરોપકારી હોય છે। આ યક્ષો ધરતીમાં છુપાયેલા ખજાનાની રક્ષા કરે છે તેવું કહેવામાં આવે છે, જ્યારે જંગલમાં સુમસાન વિસ્તારમાં પણ યક્ષ અવારનવાર લોકોને ભટકતા હોય તેવા પણ જોવા મળે છે। મિત્રો, કુબેર જે છે તેને યક્ષોના રાજા કહેવામાં આવે છે। મહાભારતની એક કથામાં તમે સાંભળ્યું હશે, પાંડવો જ્યારે વનવાસ દરમિયાન એક તળાવમાં પાણી ભરવા જાય છે ત્યારે એક યક્ષ અદૃશ્ય રૂપે પાંડવોને સવાલ કરે છે અને તે વારાફરતી બધા પાંડવોને કહે છે કે જો તમારે પાણી જોઈતું હોય તો તમારે મારા પ્રશ્નોના જવાબ આપવા પડશે। ત્યારે એક પછી એક પાંડવોને તે સવાલ પૂછે છે, પરંતુ 5 પાંડવોમાં 4 પાંડવો જે છે તે જવાબ આપી શકતા નથી અને તેમ છતાં તે પાણી પી લે છે અને તે મૃત્યુને ભેટે છે। જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર તળાવ કાંઠે આવે છે અને જોઈ છે તો તેમના 4 ભાઈઓ મૃત્યુ પામેલા હોય છે। ત્યારે તે તળાવમાં પાણી ભરવા જાય છે અને ત્યાં જ એક અવાજ આવે છે કે થોભી જાઓ ધર્મરાજ યુધિષ્ઠિર, પહેલાં તમે મારા પ્રશ્નનો જવાબ આપો અને પછી આમાંથી પાણી પી શકશો, અન્યથા તમે પણ તમારા ભાઈઓની જેમ મૃત્યુ પામશો। ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર છે તે આ યક્ષના પૂછેલા જવાબોના સાચા જવાબ આપે છે અને ये बुलबुल का बच्चा खाली 100 रुपया में गोरा नीला पीला आज तो लेके जाएंगे भाभी और इधर पैसा रखने वाला पाकिट इधर है खाली 50 रुपया में, इसमें रखोगे गिरेंगे नहीं। किसकी है वो भाई? इधर તેના જવાબોથી સંતુષ્ટ થઈ અને જે યક્ષ છે તે તેમના 4 ભાઈઓને ફરી વખત સજીવન કરી દે છે, જેથી યુધિષ્ઠિરને લાગે છે કે આ કોઈ મહાન શક્તિ છે અને એ પણ શિવ જ હોય, કેમ કે શિવ છે એ સર્જન કરતા પણ છે અને વિનાશ કરતા પણ છે। ત્યારબાદ ધર્મરાજ યુધિષ્ઠિર છે તે તેને સાક્ષાત દર્શન દેવાનું કહે છે, પરંતુ યક્ષ કહે છે કે મારો કોઈ આકાર નથી, હું નિરાકાર છું, માટે તમને કઈ રીતે દર્શન આપું। પરંતુ યુધિષ્ઠિરની ભારે જીદને કારણે યક્ષ તેને તેના પાંડવ સ્વરૂપમાં સફેદ કપડાં સાથે સફેદ ઘોડા પર દર્શન આપે છે। ત્યારથી યક્ષોનું વર્ણન આ રીતે કરવામાં આવે છે। વાત કરીએ આ સ્થળની તો અહીંયા કઈ રીતે દાદા યક્ષની સ્થાપના થઈ, તો કચ્છના કકડબીટ નામના સ્થળ પર
આજથી લગભગ 1400 થી 1500 વર્ષ પહેલા ભિક્ષુ ધરસ નામના ઋષિએ હજારો વર્ષ સુધી હવાને પોતાનું ભોજન બનાવી અને ભગવાન શિવની અઘોર તપસ્યા કરી હતી. ત્યારે ભગવાન શિવે તેને પ્રસન્ન થઈ અને યક્ષ સ્વરૂપમાં દર્શન આપ્યા હતા. ત્યારથી અહીંયા યક્ષની સ્થાપના થઈ હોવાનું કહેવામાં આવે છે. મિત્રો, દર વર્ષે અહીં કચ્છનો સૌથી મોટો મેળો ભરાય છે. અહીંયા ભાદરવા મહિનામાં આ મેળો ભરાય છે અને બહુ પ્રમાણમાં પબ્લિક આવે અને આ મેળાનો આનંદ લેતી હોય છે. તો તમે પણ આવતા વર્ષે આ મેળાનો આનંદ લેવા જરૂર પૂગી જાજો મિત્રો, અને કચ્છના આ પૌરાણિક સ્થળની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. તો આ વર્ષે જે મિત્રો પણ આ સ્થળે નથી પહોંચી શક્યા તે તમામ મિત્રો વિડીયોના માધ્યમથી આ મેળાનો આનંદ ઉઠાવો. તો આ મંદિર જ્યારથી બન્યું છે ત્યારથી કરશનજી નથુભા ભુવા કે જેઓ આજે 53 પેઢીથી અહીંયા સેવા પૂજા પણ કરી રહ્યા છે. તો ચાલો હવે મેળાની મોજ માણીએ. તેમજ મિત્રો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને બીજો જ આવો વિડીયો જોવો હોય તો અમારી ચેનલ પર છે તે આપ જઈ અને નિહાળી શકો છો. હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેમની લિંક આપી રહ્યો છું. તો ચાલો માણીએ મેળાની મોજ.